રહ્યા છો જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાં ગભેડી ગામ નજીક કચરાના ઢગલામાં આગ લાગી છે। મધ્યરાત્રિએ 3 વાગે આગ લાગી છે। આગ એકાએક ભીષણ બની ગઈ હતી। ફાયર બ્રિગેડની 8 ગાડીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા। ઘટનાના 6 કલાક બાદ પણ આગ ઓલવાઈ નથી। જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી। સંવાદદાતા શાહિદ જોડાય છે। શાહિદ, જે આગનો બનાવ બન્યો છે, શું જાણકારી? બિલકુલ ચોક્કસપણે ગભેડી ખાતે આગનો બનાવ જે છે તે સામે આવ્યો છે। રાત્રે 3 વાગ્યાના અરસા દરમિયાન આગનો બનાવ બન્યો હતો। હજી સુધી આગ બેકાબુ જોવા મળી રહી છે। ફાયર વિભાગની ટીમ સતત આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ આગ તેના કારણે લાગી હતી, કોના દ્વારા લગાડવામાં આવી હતી તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ ફાયર વિભાગને કોલ મળતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। 5 કલાકથી વધુના સમય વીત્યા બાદ પણ આગ બેકાબુ જોવા મળી રહી છે। ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। સમગ્ર આગના બનાવમાં કોઈને જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જી સાહેબ, આભાર।